હમણાં કીધું ની કેરી નત ખાધી, કેરી તો ખાવી જ જોઈએ હો. બાયુ કહેતી હતી કે કેરી વેચવા આવે છે શેરીમાં, મારે પૂછવું જોઈએ બાયુને કેટલા વાગે આવે છે એમ. એ રંભાતે હાંજે કઢી કેવી બનાવી હતી, મને અત્યારે કઢી જેવું થઈ ગયું. કઢી જેવું થઈ ગયું એટલે શું થઈ ગયું તમને? એ તારો ડો ઝારા થઈ ગયા મને. કોણ જાણે હાંજે કેવી કઢી બનાવી હતી, હાવ એટલે હાવ ખારી ખારી કરી નાખી હતી. ઓહો, તમને તો ઝારા થઈ ગયા. મારો તો વિચાર એવો હતો કે કેરી લેવાનો, પણ હવે તો તમારે ઝારા થઈ ગયા એટલે તમારે કેરી નથી ખાવાની, અમે બધે ખાવું. એમ તો મટી ગયા છે, એમ તો બહુ કઈ વાંધો નથી, પણ તોય થોડું થોડું થાય. એમ તો મટી ગયા, કેરી તો ખવાય, એમાં કઈ વાંધો નહીં. કેવા ફરી ગયા તો? એ ડોક્ટર હોતે કે ઝાડા થઈ ગયા હોય ને તો કેરી ખવાય. ખોટું બોલો, એકે ડોક્ટર એવું કહે જ નહીં કે ઝાડા થઈ ગયા ને તો કેરી ખવાય. આ તો તમારે ખાવી છે ને એટલે તમે આવા ઉખાણા ને બુખાણા કરો છો. એ બધું મોઈક ને 2 વાગે ઢુકરો છે ને ઓલો કેરી વેચવા વાળો આવે છે એના પાસેથી કેરી લઈ લેજે. હા, બાયુ કે કેચી તું કેટલા વાગે ઈ કઈ ખબર નથી. હમણાં બાયુ પાસે બેવા જાવ ને પછી ખબર પડે કેટલા વાગે આવે ને ઈ. ખેતર ભેગી નો થાવ ને તું જા બાયુ ભેગી બેહવા. બસ આમ હોવું છે, આમ રહેતા હોય તો મજા આવે મને. ઈ તો હાંજે તે હાવેની મારી ને એનો કમાલ. હે બાયુ, ઓલી કેરી વાળો કેટલા વાગે આવે છે કઈ ખબર છે? 11 વાગે, 12 વાગે, 1 વાગે. હમણાં કેરી વાળો આવતો જ નથી. તમે બધા હું અલગ અલગ જવાબ આપો છો? અરે રંભા, એવું હોય છે કે જેને કેરી જેટલા ટાઈમે લીધી છે ને એ પ્રમાણે ટાઈમ હોય છે. મેં 1 વાગે લીધી હોય તો ઓલે 2 વાગે લીધી હોય એમ હોય છે. હા એમ હોય, ઈ તારી વાત સાચી. હે રંભા, તને ઓલી વાતની ખબર છે કે નહીં? બે આલે કઈ વાત? એ ઓલા મંગુમાં નથી કાબલા બાપાના હો? હા, મંગુમાં જાડા એવા છે ઈ. હા, એને હું થયું ઈ તો કે મંગુમાં કપડા ધોતા હતા ને થાકી ગયા કપડા ધોતા ધોતા, એટલે એને એમ લાગ્યું લાઈને થોડો કોળો તો ખાઈ લો. તો ખુરશી ઉપર બેહવા ગયા, ખુરશી છે આ પેલા ની, તો ખુરશી ઉપર જેમ બેઠા ને ત્યારે કોઈ ભાંગી ગયા, મંગુમાનું ઢીંડું ભાંગી ગયું. ઓહો હો હો, બહુ કર્યું તો તાઈ થાઈને ખબર કાઢવા જાવું જોઈએ. 2 દી 3 દી નો જાતા હો, કસી જાયજો. એમાં હું વાંધો? અરે વાંધો કાઈ નહીં, આપણે તો આજ ગામના છીએ, આપણે તો ગમે તે જઈએ કે 2-3 દી મહેમાન આવે ને એટલે હું કહું છું. ઓહે, હું તો જોતી નથી. ચંપાએ તો જો લાલ ફરાક પહેર્યું. ઓહે, ચંપા કેટલાનું આવ્યું? 2000 નું આવ્યું. મારા પતિ લેતે એવા 2000 નું. મારી ખોટાડીની છે, રવિવારી માંથી લીધું હોય છે. હેલી ચંપા, રંભા હું કે રવિવારી માંથી લીધું છે? ઈ તો રંભા એની સાસુમાં જેવી ખોટાડીની છે, એમાં તમે શું માની ગયા? મને કેમ ખબર? રવિવારી માંથી લીધું. હું ને મારા સાસુમાં જાતા હતા ને ખરીદી કરવા રવિવારી માં, તૈયાર ચંપા હાથ ફરાક લેતી હતી. તઈ મેં એને નો કીધું, અત્યારે મેં કીધું. એ બાપા, આ તો રવિવારી નો માલ પહેરે એનો વાંધો નહીં, પણ ખોટું કાવે બોલવું જોઈએ. હા, હું એટલે વિચાર કરું કે આ ફરાકમાં આવા લીલકા કેમ નીકળી ગયા. હાલો હાલો, મારે ઘરે જાવું. હજી મારે કેરી વાળો આવતે કેરી લેવી ને મારે ઘરે હજી ઘણાય કામ છે. હાલો. રંભાએ બધાય વસે મારી આબરૂ કાઢી ને, હવે જો રંભા હું કરું ને ઈ. ઓ હે, બાજુએ પાકી ગયો. કાલ રંભાને લઈ જાવી જોઈએ લણવા. કાલ તો રંભાને કહી જ દેવું છે કે ખેતર ભેગી ની થઈ જ જા. હાલો, કેરી આવી ગઈ, કેરી આવી ગઈ. હાલો, ખૂણામાં કેરીનું બોક્સ મૂકી દો. હજી 2 બોક્સ છે ને ટેમ્પામાં છે, પછી બાયું આવશે. કેરી વાળા ભાઈનો અવાજ તો લાગે છે. લાઈજી જવા દેજે. કેરી વાળો ભાઈ જ છે કે નહીં? રંભા, તે મારી મજાક ઉડાડી હતી ને બાયું અમે. હવે જો હું કરું છું ને ઈ. એ હાલો, કેરી આવી ગઈ, કેરી આવી ગઈ. તાલાળા ગીરની સ્પેશિયલ કેરી આવી ગઈ. એ બોલો, કિલાના હું છે ભાવ? 1 કિલાના 110 રૂપિયા. આ મેં તમને છૂટક ભાવ કીધો. જો તમારે જથ્થાબંધ 5 કિલો જોતો હોય તો 500 રૂપિયા લઈ જાવ. 10 રૂપિયા કિલે ઓછા. હા, તે વાંધો નહીં. મને એક બોક્સ કાઢજો. લઈ લ્યો, તમારે કયું બોક્સ જોતું છે? એ હું આ બોક્સ લઉં છું હો. લઈ લ્યો, જે બોક્સ ગમે એ તમ તારે લઈ લ્યો. એ ભાઈ, હું પૈસા તો ભૂલી ગયા. બોક્સ છે ને મારું સાઈડમાં મૂકી દઉં, પૈસા લઈને આવું હો હમણાં. હાલો, 1 બોક્સ તો વેચાઈ ગયું. એલા, એ ટેમ્પોમાં તો મારી ચાવી રહી ગઈ. લાય, હું ચાવી તો લેતા આવું. વાંદરીની રંભા, તે મારી મજાક ઉડાડી હતી ને. હવે જો હું કરું ને, આ તારું બોક્સ તે કેરીનું લીધું ને, સાનું મને ઓલી દિવાલ અહીંથી સાંભળતી હતી. હવે હું આ બોક્સ છે ને એ મારી ઘરે લઈ જાય. ભલે પછી રંપાને ઓલો કેરી વાળો બાંધે, હું તો આ બોક્સ છે ને એ મારી ઘરે લઈ જાઉં. આયો ભાઈ, લે. કેરી વાળા ભાઈ ક્યાં ગયા? અને મારું બોક્સ એ કઈ દેખાતું નથી. હા, કેરી વાળા ભાઈ ક્યાંક મૂક્યું હોય છે. હાલ ને, હું હમણાં વાત તો જો ક્યાં ગયા કેરી વાળા ભાઈ. બોક્સ તો દેખાતું નથી. હાસી રંપાનો પતિ કદાચ લઈ ગયો હોય. લાવો 500 રૂપિયા. લઈ ગયા ને બોક્સ તમે? ક્યું બોક્સ? વાંદરી ને મેં તારી સામે મૂક્યું તો ઈ બોક્સ ગયું કે? તો એમ કહું છું, છોડાઈ ગયું કે હું થયું? નહીં, હું તો ચાવી લેવા ગયો તો મને એમ લાગ્યું કે તમે લઈ ગયા. વાંદરી ને જ્યાં લગન મારું કેરીનું બોક્સ નહીં જોડે ને ત્યાં લગન હું તને રૂપિયો નહીં દઉં.